નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ। મિત્રો વાત કરીએ તો જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે જૂન મહિનામાં રોહિણી નક્ષત્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર 6 તારીખથી રોહિણી નક્ષત્રનો વરસાદ શરૂ થશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતા રહેશે। મિત્રો આવતીકાલથી કચ્છના વાતાવરણમાં પલટો આવશે। ઉત્તર ગુજરાતમાં વાવાઝોડું અને છૂટોછવાયો વરસાદ પડશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વાવાઝોડું આવશે અને છૂટોછવાયો વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। તેમજ રાજ્યમાં 10મી અને 12મી જૂન વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી પણ હાલમાં અંબાલાલ પટેલે કરી છે। જ્યારે મિત્રો તારીખ પ્રમાણે જોઈએ તો આગામી સમયમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ તારીખ દરમિયાન વરસાદ પડશે, જેમાં 8 તારીખ એટલે કે 8 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દમણ અને દાદરનગર હવેલી તેમજ ગીર સોમનાથમાં અને દીવમાં સામાન્યથી લઈને ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। જ્યારે 9 તારીખના રોજ પંચમહાલ, દાહોદ એટલે કે 9 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે। નોંધનીય છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 1 થી 2 દિવસ વહેલું આવે તેવી શક્યતા રહેલી છે। આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ચોમાસું 2 દિવસ વહેલું થાય તેવી પણ સંભાવના દર્શાવવામાં પ્રબળ રીતે આવી છે। આમ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રોહિણી નક્ષત્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને આગામી 9 તારીખ સુધીમાં 9 થી 12 તારીખ સુધીમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે।